800 વર્ષ જૂનું અંબરનું મહાકાળી ધામ બન્યું મિની પાવાગઢ, જ્યાં સર્વેની મનોકામના થાય છે પૂર્ણ. ગુજરાતના માણસા તાલુકામાં અંબોડ ગામે સાબરમતી નદીના કિનારે મહાકાળીનું આ મંદિર મિની પાવાગઢ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં મોહમ્મદ બેગડાનું શાસન હતું. એ જ સમયગાળામાં બેગડાના ત્રાસથી કંટાળીને લોધરા ગામના તપોધન બ્રાહ્મણો માતાજીનું ત્રિશૂલ અને અખંડ જ્યોત લઈને પાવાગઢમાંથી નીકળ્યા હતા. જ્યારે તેઓ સાબરમતી નદીના કિનારે આવેલા ઉમળાના વૃક્ષ નીચે આરામ કરવા રોકાયા હતા, ત્યારે એ જ સ્થાન મહાકાળી માતાનું સદાય માટેનું નિવાસ બની ગયું. આજથી 800 વર્ષ જૂનું આ મંદિર છે, જે આજે ભક્તિ અને શ્રદ્ધાનું એક અનોખું કેન્દ્ર બની ગયું છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ પવિત્ર સ્થળ ધાર્મિક આસ્થા, પૌરાણિક પરંપરા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ રજૂ કરે છે. આ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 15 કિલોમીટર અને સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીથી પણ 15 કિલોમીટરના અંતરે સાબરમતી નદીના કિનારે માણસા તાલુકાના અંબોડ ગામની અંદર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ 800 વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન છે. જ્યારે પાવાગઢની અંદર મોહમ્મદ બેગડાનું શાસન હતું અને પતઈ રાજાનું પતન થયું, ત્યારે લોધરા ગામના તપોધન બ્રાહ્મણો માતાજીની ત્રિશૂલ અને જ્યોત લઈ નીકળ્યા હતા. સાબરમતી નદીની કિનારે ઉંબરાના વૃક્ષ નીચે રોકાયા હતા. ત્યારથી અહીંયા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.